નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું, આપણે ઘણા બધા કિસ્સા શક્તિઓના આપણે ઘણા બધા કિસ્સા સાંભળ્યા છે. અને એક વસ્તુ છે કે જ્યાં જ્યાં ધર્મની હાનિ થઈ છે, જ્યાં જ્યાં ધર્મમાં તકલીફ આવીને પડી છે, કે જ્યાં કોઈ પહોંચી શક્યું નથી, ત્યાં શક્તિ જ આગળ આવી છે. અને આપણે જોઈએ કે જ્યારે મહિષાસુરનો ત્રાસ વધી ગયો, ત્યારે મા ભવાનીને મહિષાસુરી મર્દનની માતા તરીકે મહાશક્તિને પ્રગટ થવું પડ્યું. અને જ્યારે રક્તબીજનો ત્રાસ વધી ગયો, ત્યારે સ્વયં મહાશક્તિને મહાકાળી રૂપ ધારણ કરવું પડ્યું. અને એમાંથી 64 જોગણીની પણ ઉત્પત્તિ થઈ. અને ત્યાર પછી જ્યારે ચંડમુંડનો ત્રાસ વધી ગયો, ત્યારે રણચંડી મા ચામુંડાનું રૂપ ધારણ કરવું પડ્યું. તો જ્યાં અને આમે તમે જુઓ, હરિચંદ્ર તારામતી જુઓ, તો કોઈનો પણ પ્રસંગ લઈ લો, જેસલ તોરણનો પ્રસંગ લઈ લો, પણ જ્યાં જ્યાં જોયો ત્યાં શક્તિ જ આગળ કામ કરી છે. અને શક્તિએ જ આ ધર્મની ભૂમિને બચાવી છે. શક્તિએ જ ધર્મને રખેપું કર્યું છે. તો એવી આજે આપણે વાત કરીએ છીએ. આજે આપણે જોઈએ કે આપણે ઘણી બધી આવી શક્તિ સ્વરૂપી દીકરીઓની આપણે વાત સાંભળી હશે. બ્રાહ્મણની સાંભળી હશે, પટેલની સાંભળી હશે, રાજપૂતોની દીકરીઓની સાંભળી હશે, કાઠીની દીકરીઓની સાંભળી હશે, ગઢવી ચારણ બારોટની દીકરીની સાંભળી છે, આહિરની દીકરીની વાત સાંભળી છે. પણ આજે આપણે એવી વાત સાંભળવા જઈ રહ્યા છીએ કે જેને આપણે શૂદ્ર જ્ઞાતિમાં માનીએ છીએ. અને ખરેખર શૂદ્ર તો કોઈ છે જ નહીં. જેના અંદર ધર્મની રક્ષા કરવાની ભાવના પડી છે, અને જેનું અંતકરણ શુદ્ધ છે, જેની ભાવનાઓ શુદ્ધ છે, અને જેના અંદર શૌર્ય પડ્યું છે, કે જેની માતાના અંદર શૌર્ય પડ્યું હોય, જેના પિતાના અંદર શૌર્ય પડ્યું હોય, જેના પિતાની અંદર એક ધર્મને ભાવના પડી હોય, અને જેની માતાના અંદર પણ જો ધર્મની ભાવના પડી હોય, તો આવા જ માતાને કુખે જે દીકરીનો જન્મ થાય છે, કે જે દીકરાનો જન્મ થાય છે, અને એ મા બાપના સંસ્કારો અને મા બાપની ધાર્મિક નીતિ અને એના જ એ દીકરીનામાં એના જ ગુણો દીકરીનામાં કરતા દીકરીનામાં આવે છે. અને આપણે વાત કરીએ તો શૂદ્ર એટલે આપણે જોઈએ કે શૂદ્ર કોણ છે. તમે વિચાર તો કરો, એક રૈદાસ ચમાર, તો એ જાતે ચમાર જ્ઞાતિના હતા, તો એને શૂદ્ર કહેવા જ કેવી રીતે? કે જેના મીરાબાઈએ પોતે એમને ગુરુ બનાવ્યા હતા, તો અમે શૂદ્ર કોને કહેવાય? અને શૂદ્ર કોઈ છે જ નહીં, પોતપોતાની શક્તિ લઈને જન્મે છે. પણ કહેવાનો મતલબ કે જેની ઉર્જા જેટલી વધારે, જેની ઉર્જા જેટલી પવિત્ર, એ ઉર્જા જ કામ કરી શકે છે. ભલે એક ઊંચા કુળ ખાનદાનની દીકરી રહી, પણ એની ઉર્જા જો નીચી હોય તો એ ધર્મનો સાથ આપી શકતી નથી. તો એવી જ આજે આપણે વાત કરવી છે કે જેને આપણે શૂદ્ર કહીએ છીએ, એવા એક હરિજનની કન્યા, અને એ પણ ગોખરવાડા ગામની. ગોખરવાડા ગામ મહેસાણાની બાજુનું જ, મહેસાણા એરિયાનું જ ગામ છે. અને હવે આ ગોખરવાડા ગામની એક હરિજનની કન્યા, અને એ પર 18 વર્ષની જેની ઉંમર, અને જેનું નામ હતું ડઈ. તો આ ડઈના જે પિતા હતા એનું નામ હતું ધનાભાઈ.
હવે આ ગામમાં એવું બનેલું કે આ ગામમાં વાઘેલા પરિવારના એક રાજપૂત રહે, અને ખાનદાની રાજપૂત, અને ગામ પણ કેવું ચકલીના માળા જેવું નાનું એવું ગામ, અને આ વાઘેલા રાજપૂતના દીકરાના લગ્ન. તો હવે આમ તો ગામ હતું નાનું ચકલીના માળા જેવું, પણ એમાં 18 વર્ષની કોમ રહેતી હતી, અને બધા એવો સંપીલ કે ગામમાં ક્યાંય ભેદભાવ જ નહીં. તો જ્યારે આ વાઘેલાના દીકરા હતા, એના લગ્ન થયા અને એની જાન જવાની હતી, એ દિવસે આ વાઘેલા રાજપૂતે બધાને કહી દીધું આખા ગામમાંથી કે તમારે મારા દીકરાની જન્મ આપવું પડશે. અને એ દિવસે આખા ગામના નવયુવાનો, આખા ગામના વડીલો, આખા ગામના પટેલો, આખા ગામના રબારી, આખા ગામના ભરવાડ, જે સમાજ હોય એ બધાએ આ વાઘેલા જે રાજપૂત હતા એના દીકરાની જાન લઈને સવારે દીકરાના લગ્નમાં બધા વયા ગયા છે. અને ગામમાં તો ફક્ત સ્ત્રીઓ જ છે, અબડાઓ જ છે, અને વૃદ્ધ માણસો છે, બાકી ગામમાં બીજો કોઈ નથી. અને આવા જ ગામમાં એ ટાઈમે આવા જ ગામની અંદર કે જ્યારે ગાયકવાડ દરબારનું રાજ ચાલતું હતું, આ એ ટાઈમની વાત છે. અને એ ટાઈમે જે લૂંટારા હોય કે બારવટિયા હોય, બારવટિયા તો લગભગ આવું કામ કરે જ નહીં, બારવટિયા તકનો લાભ લે જ નહીં, કારણ કે બારવટિયામાં 12 પ્રકારના ગુણ હોય, 12 પ્રકારના ભટ્ટ હોય, એ જ બારવટિયું કરી શકે. અને બારવટીયો કોઈ દિવસ પીઠ પાછળ ઘા ન કરે. અને બારવટીયાને એવો છે કે જેની પાસે હથિયાર ન હોય, નિર્દોષને મારે નહીં. આવો તો એમનામાં બારવટીયામાં 12 પ્રકારના ગુણ હોય છે. પણ તો એ કહેવાય છે કે 31 બારવટીયાઓ આ ગામમાં ખાબક્યા. કે બારવટીયાઓને ખબર પડી કે આજે જે આ ગામના વાઘેલા છે, અને એ માથા ભારે વાઘેલા હતા, એ પણ શક્તિશાળી હતા, એમનો દીકરો પણ શક્તિશાળી હતો, અને આખા ગામની રખેવાળી કરે એવી એમની તાકાત હતી. તો બારવટીયાને એમ છે કે આજે ગોખરવાડાથી જાન બહાર ગઈ છે, ગામમાં યુવાનો છે જ નહીં, અને આ તકનો લાભ લઈને આ 31 બારવટીયા આ ગોખરવાડા ગામ ઉપર ખાબક્યા છે. અને જ્યાં બારવટીયા ગોખરવાડા ગામના જે ભાગોળે આવ્યા, ત્યાં એમને બંદૂકોમાંથી કહેવાય છે કે ભડાકા કર્યા છે. હવે એ ટાઈમે આ ગોખરવાડા ગામના જે ધનાભાઈ અને એમની દીકરી ડાઈ, આ બંને ગામનો જે આ જાન લઈને ગયા એ શેરીઓ સાફ કરે છે સાવરણાથી. અને ત્યાં આ ડાઈએ ભડાકાનો અવાજ સાંભળ્યો, ત્યારે ડાઈએ એના બાપુજીને કહે છે કે બાપુજી, હજુ તો સવારે તો જાન ગઈ છે, અને હજુ તો 11 વાગ્યા છે, હજુ જમવાનો ટાઈમ પણ થયો નથી, અને 11 વાગ્યા જમ્યા પહેલાં જાન પાછી આવી ગઈ. ત્યારે એના બાપુજી કહે છે કે બેટા, આ કંઈ જાનના ભડાકા નથી. તો બાપુજી, આ ભડાકા કોણ કરે છે? ત્યારે એ ડાઈના પિતા ધનાભાઈ કહે છે કે બેટા, આ માનો કે ન માનો કોઈ લૂંટારાના ભડાકા હોય, કોઈ ડાકુના ભડાકા હોય એવું જ લાગે છે. અને ત્યાં તો પછી એ લોકોના ઘોડા ધબડાટી વગાડતા જ્યાં ગામમાં થાય છે, ત્યાં પછી હવે કરવું શું? બાપને દીકરી બંને એકલા જ છે ચોકમાં. ત્યારે ડાયાભાઈ અને ડાઈ અને એના પિતા ધનાભાઈ બંને એક વાડો હોય છે, એની ઓથમાં સંતાઈ જાય છે આ લોકોથી બચવા માટે. પણ ત્યાં તો ડાઈને આમ સુરાતન ચડી જાય છે, કારણ કે ડાઈ એ જગત જોગ માયાનો અવતાર તો પણ ચાલે.
એની ભ્રુકુટી ફરવા માંડે છે, એની આંખો લાલ થવા માંડે છે અને એ કહે છે કે બાપુજી વિચાર તો કરો, આજે ગામમાં કોઈ નથી અને તમે ને હું આપણે બંને જ બાપ દીકરી બંને જ ગામમાં છીએ અને આ જો નમાલા આ ગામ ભાગીને વયા જાય તો પછી આપણે શું કરવાનું? આપણે આખા ગામનું મેણું ખાવાનું કે તમે બાપને દીકરી બન્યા હતા તોય તમે કંઈ ના કર્યું? ત્યારે હવે આ હરિજન અને ધનાભાઈ કહે છે કે બેટા આમાં હું શું કરી શકું? અને અમે તું જોતો ખરી, મારી ઉંમર હવે 65-70 વર્ષ મારી ઉંમર થઈ ગઈ છે અને હવે મારામાં પહેલાં જેટલું બળ પણ નથી, તો હું શું કરી શકું? ત્યારે વિચાર તો કરો, આ સિંહણ જેવી દીકરીએ એના બાપુજીને કહ્યું છે કે બાપુજી આજથી તમારો મારો સંબંધ પૂરો, તમે મારા બાપુજી હોઈ જ ના શકો. ત્યારે આ ધનાભાઈ બોલે કે કાં દીકરી તું આવું કાં બોલે છે? ત્યારે ડાહી કહે છે કે પિતાજી, તમને આટલો બધો જીવ વાલો છે અને આ શરીર છે તો જેનો નામ એનો નાસ્તો નક્કી જ છે. તમે આ શરીરમાં શું મોહી ગયા છો? તમને આ શરીરમાં તમે શું જોઈ ગયા છો? હજુ તમને શરીર પ્રત્યે મોહ છે? અરે જે થવું હોય એ થાય, તમે તૈયાર થઈ જાઓ, તમારા સુરાતનને તમે જગાડો. અને જ્યારે એક તો વિચાર કરો, હવે વિચાર કરો કે 18 વર્ષની આ ડાઈની એની તાકાત કેટલી, એની ઉર્જા કેટલી. પોતાના પિતાને કહે છે કે પિતાજી, જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે શું માનું દૂધ નથી પીધું? મારા જન્મ વખતે મેં માનું દૂધ પીધેલું છે. તમારો જન્મ થયો ત્યારે તમારી માને દૂધ નહોતું આવતું, તમારી માનું ધાવણ તમે નથી થયેલા. ત્યારે ડાયાભાઈને આમ અંદરથી ભલે 65-70 વર્ષની એમની ઉંમર થઈ ગઈ, પણ અંદરથી એમના જે માનવ ધાવણની યાદ અપાવી પોતાની દીકરીએ. તો આ ધનાભાઈનું એક રૂવાડું થન કરવા માંડ્યું છે, એક રૂવાડું ભાલાને જેમ રૂવાટે ક્રોધ વાપી ગયો છે. અને પછી તો આ દીકરી એના પિતાને કહે છે કે પિતાજી, આમ નમાલા થઈને બેસી ન રહેવાય, કંઈક તો કરવું પડે. અને કંઈક કરવું પડે એટલે હાલો આપણે સિકોતરમાના સ્થાને જઈએ. હવે આ દીકરી અને આ ધનાભાઈ એના કુટુંબમાં એમના કુળમાં આવેલી વાહણવટી સિકોતરમાની સાધના કરતા હતા અને ચુસ્ત ભક્ત હતા. જ્યારે આ ડાહી દીકરી અને એના પિતા ધનાભાઈ એ સિકોતરમાના સ્થાને જાય છે અને ત્યાં જઈને દીકરી કહે છે કે માં, આજે હું 18 વર્ષની થઈ ગઈ, પણ હું જ્યારે સમજણ આવી ત્યારથી તારી સેવા કરું છું, પણ આજ દિન સુધી કે મેં કે મારા બાપુએ તારી પાસે કંઈ હાથ લાંબો કર્યો નથી, તારી પાસે કંઈ માગ્યું નથી. પણ હે માં, આજે ધર્મને માટે માગી રહી છું કે મારા ગામમાં આજે કોઈ યુવાન ઘરે નથી અને મારા ગામમાં આવું દુઃખ આવીને પડ્યું છે, તો માં તું મને સહાય કરજે, તું મારી હાથે રહેજે. અને માને કગરી પડી છે અને જ્યાં ડાયના આંસુડા માં સિકોતરના એના ફોટા સામે, એની મૂર્તિ સામે જ્યાં ડાઈ દળ રોવા લાગી છે. અને ત્યારે કહેવાય છે કે માં વાણવટી સિકોતર એને પ્રત્યક્ષ સ્પર્શો બતાવે છે. હવે વાણવટી સિકોતરનું જ્યાં એમનું નાના ઘરમાં એવું મંદિર હતું, એ બંને માતાજીના સ્થાનકમાં બંને બાજુ 2 તલવારો, ખુલ્લી તલવારો અહીંયા માતાજીના મંદિરમાં પૂજા માટે રાખેલી છે. અને વિચાર તો કરો, હરિજનની દીકરી પણ તલવારની પણ પૂજા કરતી હોય છે. અને અહીંયા તલવાર આમ ભલે છે, જેમ તલવારમાં ધ્રુજારી તલવાર ધ્રુજવા માંડે છે અને ડાઈને ખબર પડી કે માનો ન માનો પણ માતાજી આવી ગયા.
ત્યારે માતાજીને કહે છે કે માં, આજે મારા ગામની લાજ રાખજે અને મારા કુળની લાજ રાખજે, કારણ કે હું તને કુળ દેવી માનું છું અને મારા ગોખરવાની તું લાજ રાખજે માં. અને ત્યાંથી પછી તો જ્યાં આ ડાઈ બંને આમ તલવારો હાથમાં પકડે છે અને જેવી તલવાર જેમ એક વીજળીનો કરંટ, આપણે વીજળીના વાયરને પકડી લઈએ જેટલો કરંટ આવે, આમ તલવારો બંને હાથમાં પકડતો તો ડાઈના અંદર વીજળી વેગે ઉર્જા ભરાવા લાગી છે. અને સાક્ષાત માં સિકોતર વાણવટી એની ઉર્જા ડાઈના શરીરમાં આવવા લાગી છે. અને ત્યારે તો પછી ડાઈ કહે છે, એના બાપુજીને કહે છે, બાપુજી હવે તમારે કંઈ જ કરવાની જરૂર નથી, તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, તમારે કોઈ હથિયાર પકડવાનું નથી, પણ આપણો જે બુંગીયો ઢોલ છે ને એ ઢોલ તમે વગાડો, જેથી એ ઢોલ. અને પહેલાં આવું જ બનતું કે જ્યારે ગામમાં બહાર આવતી, જ્યારે ગામમાં તકલીફ પડતી ત્યારે બુંગીયો ઢોલ વાગતો હતો. એટલે જે પાળિયાનો આપણે ઇતિહાસ કે એમાં હશે, ગામમાં જે દી વારું આવી, ગામમાં જે દી ડાકુ આવ્યા, એ દી વાગ્યો છે બુંગિયા ઢોલ રે, એ દી વાગ્યો છે બુંગિયા ઢોલ. ખોડાના તે દી ખેલ ખેલણા, ત્યારે અમે અહીં ખોડાણા. ખોડાના તે દી ખેલ ખેલાણા, એ દી અમે અહીં ખોડાણા. અને બુંગિયા ઢોલ એ અવાજ જુદી જાતનો આવે છે. ઢોલમાં કેટલાય પ્રકારના અવાજ આવે છે. લગ્નનો ઢોલ પણ જુદો હોય, એનો અવાજ જુદો હોય. ગરબાનો જે ઢોલ વગાડે એ અવાજ જુદો હોય. તમે કંઈ હેચનો ઢોલ એ પણ કંઈક જુદો હોય. અને જ્યારે સુરાતનનો ઢોલ વાગે, અને એ બુંગિયા ઢોલના અવાજમાં એટલી બધી તાકાત હોય છે, એના ડણકામાં એટલી બધી તાકાત હોય છે કે એક માણસ, જો બીમાર માણસ ખાટલામાં સૂઈ ગયો હોય ને અને જો બુંગિયા ઢોલનો અવાજ એના કાને પડે ને તો એ બીમાર માણસ પણ ખાટલામાંથી ચક્રી મારીને ઊભો થઈ જાય. આ બુંગિયા ઢોલમાં આટલો પાવર આવે છે. ત્યારે ડાઈએ એના પિતાને કહ્યું, પિતાજી તમે બુંગિયો ઢોલ વગાડો. અને એના પિતાજી કહેવાય છે કે ઢોલના માસ્ટર હતા. જે પ્રકારનો ઢોલ વગાડવો હોય એના પિતાજી વગાડી શકતા હતા. ત્યારે ધનાભાઈએ બુંગિયો ઢોલ વગાડવાનું ચાલુ કર્યું છે. અને જેમ જેમ ઢોલ વાગતો ગયો, જેમ જેમ ઢોલ જામતો ગયો, એમ એમ આ ડાઈના શરીરમાં એક એવી અગ્નિ ભભૂકી ઉઠી, વેરની અગ્નિ ભભૂકી ઉઠી, સત્યની અગ્નિ ભભૂકી ઉઠી. અને નક્કી કર્યું કે આ નરાધમોને, આ અધર્મીઓનો સંહાર જ કરવો છે. અને કહેવા છે કે એ ટાઈમે આ હરિજનની દીકરી ડાઈએ પોતે રણચંડી ચામુંડાનું રૂપ ધારણ કરી લીધું છે. એની આંખોમાં અંગારા વસી રહ્યા છે, એનું મોઢું લાલ થઈ ગયું છે, એનું આખું શરીર ધ્રુજી રહ્યું છે, અને હાથમાં એટલી શક્તિ આવી રહી છે. હવે વિચાર તો કરો, એક 18 વર્ષની અબળા, એક 18 વર્ષની દીકરી સ્વયં રણચંડીનું જ્યાં રૂપ ધારણ કર્યું છે, હવે સામે 31 છે, અને અહીંયા આ ડાઈ એકલી છે. અને બીજા નંબરે એના બાપુજીએ બુંગિયો ઢોલ વગાડે છે. પણ ત્યાં તો હવે એવું યુદ્ધ જામ્યું છે. એ કહેવાય છે કે યુદ્ધ એવું ખેલાય, કેળ કાળો વર્તાય, ખમ્મા ખમ્માના પોકારો થાય. અને જ્યાં આપણે જો કે ચોમાસામાં ખેડૂત બાજરો વાવે છે, અને પછી જ્યારે બાજરો પાકે છે ને ત્યારે ખેડૂત હાથમાં દાંતરડા લઈને જેમ આમ બાજરો કાપતો હોય, જેમ ડુંડવા કાપતો હોય ને, એમ આ ડાયની બે હાથમાં બે તલવારો, જેમ બાજરો વાટતે હોય, જેમ આમ પોપટ જેમ બાજરાનું ડુંડું લઈને આમ એની ચાંચથી ભાગીને ઉઠતો હોય અને ડુંડું
પોપટની ચાંચમાંથી છૂટી જાય એટલે એ ડુંડું ફરતું 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 છેટે જઈને પડે. એમ આવે જેનું ધડ કપાય છે અને ધડ જ આમ કપાય છે, આમ ફરતું ફરતું છેટું જઈને પડે. અને તો વિચાર કરો કે આ ડાઈ હવે જેમ નાના છોકરાઓ, નાના બાળકો આમ દડો રમતા હોય, તો આ ડાઈ એ દુશ્મનોનું જે ધડ પડ્યું છે ને એ ધડનો ફૂટબોલ બનાવે છે, એ ધડનો દડો બનાવે છે. એક બાજુ લડતી જતી હોય છે આ ડાકુઓ સામે, અને એક બાજુ જે ડાકુઓના ધડ એના પગમાં આવે, એના પગમાં ઠોકરમાં, જેમ દડાને બાળકો ઠોકર મારીને જે રમતા હોય, એક બાજુ દુશ્મનોના ધડથી આ ડાઈ ખેલતી હોય છે અને એક બાજુ ખાડાના ખેલ ખેલતી હશે. વિચાર તો કરે દ્રશ્ય કેવું હશે. અને આ એ રણચંડીનું રૂપ કેવું હશે. અને કહેવાય છે કે હવે એનું તેજ જેમ જેમ ડાઈને સુરાતન ચડ્યું છે, જેમ જેમ એમ સામે 31 માણસ હતા, પણ એનું રૂપ જોઈ શકતા નથી, એનું તેજ જોઈ શકતા નથી. એ લોકોને થઈ ગયું કે માનો ન માનો, આ કોઈ હરિજનની દીકરી નથી, પણ સાક્ષાત જગત જોગમાયા છે, સાક્ષાત રણચંડી દુર્ગા ચામુંડા છે. અને સ્વયં ચોટીલાવાળી ચામુંડા જ આજે જેમ ચંડમુંડને મારવા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેમ રક્તબીજને મારવા વિકરાળ રૂપ ધારણ કર્યું, એમ સ્વયં શક્તિ આજે આનામાં હાજર છે અને આજ એનું વિકરાળ રૂપ છે. અને પછી તો ડાયની જ્યાં એની તલવાર ફરે છે, તો કોઈના હાથ કપાય છે, કોઈના ખભા કપાય છે, કોઈની પીઠ કપાય છે, કોઈની કમર કપાય છે. જ્યાં તલવાર આવી ત્યાં બધા પૂરા થવા માંડે છે. વિચાર તો કરો, એક ડાઈ, અને એમાં પાછું એવું બન્યું કે એક ડાકુ તો એને નક્કી કર્યું કે આ જ્યાં સુધી આ ગુંગીઓ ઢોલ વાગે છે ને ત્યાં સુધી આ દીકરીની શક્તિ રહેશે. તો એને વિચાર કર્યો કે આના આ ઢોલ વાગે એ બંધ કરી દેવો છે. અને ત્યાંથી એને બંદૂકની ગોળીનું નિશાન લાગ્યું અને બંદૂકની ગોળી સનાના કદમ છૂટી. તો ડાયના જે બાપા હતા, જે ધનાભાઈ હતા, એને લાગી ગઈ, અહીંયા ખભે લાગી ગઈ. અને ખભે હોમરી અહીંયા થોડો લસરકો મારીને ગોળી નીકળી ગઈ. પણ ત્યાં ધનાભાઈ આમ ધરતી પર પડી ગયા, ગોળીનો એનો ગભરાઈ ગયા. પણ ત્યારે દીકરીએ કીધું કે બાપુજી નમાલા ક્યાં થઈ ગયા, નમાલા ક્યાં તમને ગોળી વાગી? અને વાગી હોત તો પણ શું થઈ ગયું? જલ્દી ઊભા થાઓ ને જલ્દી બુંગીઓ ઢોલ ચાલુ કરો. અને આ દીકરીએ પોતાના બાપને કેટલી શક્તિ આપી છે, કેટલું જોશ આપ્યું છે. હવે અહીંયા ગોળી વાગી છે, એમ છતાં આ ધનાભાઈ ને દીકરીએ ત્યાં જોશ આપ્યું. તો હવે ધનાભાઈ 70 વર્ષની ઉંમરે પણ જેટલા જોશથી બુંગીઓ ઢોલ વગાડતા હતા, એટલી જ પૂરેપૂરી તાકાતથી બુંગીઓ ઢોલ વગાડી રહ્યા છે. અને વિચાર તો કરો, ધનાભાઈના હાથમાંથી, બંને હાથોમાંથી લોહીની ધારાઓ વહી રહી છે બુંગીઓ ઢોલ વગાડીને. એમ છતાં ધનાભાઈ પણ હવે પૂરેપૂરા વીર પુરુષ થઈ ગયા છે. એમને નક્કી કર્યું જે થવું હોય થાય, ભલે જીવ જાય તો જાય, પણ હવે આમને છોડવા નથી. અને હવે બુંગીઓ ઢોલ બંધ કરવો નથી. અને જો હું બુંગીઓ ઢોલ બંધ કરી દઈશ તો મારી દીકરીનું અંદર જે શૌર્ય છે એ ધીરે ધીરે ઘટવા માંડશે. અને આમ કરતાં 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 આ ડાહીએ અધર્મીઓનો નાશ કર્યો છે. અને એ 31નો નાશ કર્યો છે. અને પછી આ ડાહીએ વિચાર કર્યો કે બાપુજી હવે ઢોલ બંધ કરો, હવે ઢોલની જરૂર નથી. ત્યાં એના બાપુજી ધનાભાઈએ બુંગીઓ ઢોલ ત્યાં વગાડવાનું બંધ કરી દેશે. અને પછી ડાહીએ વિચાર કર્યો કે આ ધર્મીઓના ઉપર મારે સૂઈ જવું છે. હવે વિચાર તો કરો. અને એ ઘવાયેલી હતી પોતે, પણ એને શક્તિનો સાથ હતો, વહાણવટી સિકોતરનો સાથ હતો. અને વહાણવટી સિકોતર એનામાં રમી રહી હતી.
એનો પાવર એને મળ્યો એટલે ગવાણી તો કરી, પણ એને એટલી બધી વેદના નથી. ઘવાઈ તો ગઈ હતી, પણ એ તો એના મુખ ઉપર આનંદ હતો, પોતે હસી રહી હતી કે એનો વિજય થયો હતો. અને એ ડાઈ પોતે આ 31 લાશોને ભેગી કરીને અમે એક લાઈનમાં ગોઠવી દેશે, અને એના પર આપણે જોઈએ જેમ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ સૂતા હોય છે ને, એમ આમ હાથ દઈને આરામથી સૂઈ રહી હોય છે. અને એ જ ટાઈમે જે આ વાઘેલા રાજપૂતના દીકરાને જે જાન લઈને ગયા હતા, એ જ જાનના માણસો ત્યાં આવી પહોંચે છે. અને જ્યાં ગામમાં પેસતો જ્યાં મોટો ચોક આવે છે ત્યાં જુએ છે, અને બધાની નજર આ ડાઈ ઉપર પડે છે. બધાની નજર એના પિતાજી ઉપર પડે છે, ધનાભાઈ ઉપર પડે છે. તો બંને ઘવાયેલા તો હોય છે જ, પણ છતાં બંને મુસ્કુરાતા હોય છે, કારણ કે વિજયનું એમનું મુસ્કાન છે, એમનું હાસ્ય છે, વિજયનું હાસ્ય હોય છે. અને પછી તો આખું ગામ ત્યાં જે જાનવા ગયા હોય બીજા માણસ બધા ત્યાં ભેગા થઈ જાય, મળી જાય છે. અને ત્યાંના વાઘેલા રાજપૂત એ ડાઈને એવી ને એવી હાલતમાં પોતાની બથમાં લઈ લઈશ કે બેટા, આજે તે મારા ગામની લાજ રાખી, અને આજે તે આગા બધાના રબારી, પટેલ, ભરવાડ અને હરિજન કે સુથાર કે દરજી કે જે બધાના કુળને આજ તે લાજ રાખી મારી દીકરી. અને એ જ ટાઈમે પછી ડાઈ તો પછી છેલ્લા શ્વાસ ઉપર હોય છે, અને કહેવાય છે કે વાઘેલાએ કીધું કે બેટા તારી અંતિમ ઈચ્છા બોલાવે. ત્યારે ડાઈ કહે છે કે હે દાદા, મારી અંતિમ ઈચ્છા કોઈ નહીં. આજે મેં મારે જે આ ગામ માટે કરવાનું હતું એ ગામનું મેં ઋણ ચૂકવી દીધું છે, કારણ કે આ ગામના રોટલા મેં ખાધા છે, અને એનું ઋણ હું ચૂકવી દીધું છે. અને ત્યારે આ વાઘેલા રાજપૂતે નક્કી કર્યું કે હે બેટા, આજે હું તને કંઈ વધારે કહેતો નથી, પરંતુ આજે ગોખરવા ગામની સીમમાં, ગોખરવા ગામના પાદરમાં હું તારી સ્થાપના કરીશ. અને આજે પણ કહેવાય છે કે ગોખરવા ગામની પાદરમાં આ ડાઈ સિકોતર નામની સ્થાપના કરેલી છે. અને આજે ભલે ગમે તે જ્ઞાતિના માણસો હોય, પણ જ્યાં એમની કોઈ પણ બાધા કંઈક કાર્ય ન થતું હોય, અને જ્યાં ડાઈ સિકોતરની બાધા રાખે છે અને ડાઈ સિકોતરની માનતા માને છે, અને ત્યાં કહેવાય છે કે આજે પણ ગોખરવા ગામના તો ખરા જ, પણ આજુબાજુ બીજા ગામના માણસો જેનો કોઈ આધાર હોતો નથી, અને એવા માણસો આજે અહીં આવીને જો માથું ટેકાવે છે, તો આ એક હરિજનની દીકરી જે ડાઈ સિકોતર એ આજે દરેકના કામ પૂરા કરે છે, દરેકના અરમાનો પૂરા કરે, દરેકની ઈચ્છાઓ પૂરી કરે છે. તો આ હતો ગોખરવા ગામના એક હરિજનની દીકરી, જેને હાવજની દીકરી કહેવાય, એવી હાવજ જેવી ડાઈ સિકોતરનો ઇતિહાસ.